તમે સુખ સાતામાં? हाँ जी। मथेर वंदामी स्वामी। મથેરંગ વંદામી સ્વામી સુખ સાતામાં. मथेर हाँ वंदामी जी स्वामी सातामाप। हाँ जी हाँ जी। हाजी हाजी। नमो हरिहंताणं सिद्धाणं नमायर्यं नमो बुद्धायनं नमो लोयेसो वसाहुणं एसो पंचन मुक्तारो सब पावपणासनो मंगलाणं च सर्वे परमं हवै मंगलम् परमं हवै मंगलम् नमो नारायणाय नमो सोयसं नमो सोय देव्याय ओम नमो वायनादेयस ओम नमो बंधुये दिव्ये तीर्थंकरो गणधरो पूर्वधरो श्रुतधरो वाचनाचार्य युग प्रधान आचार्य उपाध्याय साधु साथी भगवंतो जिन शासन देव जिन शासन माता आप सर्वनी आज्ञा हो सर्वનું संरक्षण हो आप सर्वनी आज्ञा हो सर्वનું संरक्षण हो। વંદના કરવાની છે તમારે? હા કર લે, સામે કર લે. તીખું તો વંદામી નમસ્કામે સકારે મે પ્રમાણે મે કલ્યાણમ મંગલ દેયમ ચેયમ મથેણ વંદામી. મથળ વંદામી તીખું તો અયહિણમ પયાહિણમ વંદામે નમમ સામે સકારે મે પ્રમાણે મે કલ્યાણમ મંગલમ દેવ્ય ચેવ્ય ભજવા સામે મથેણ મથેણ વંદામી વંદામી. હાજી તીખું તો અયહિણમ પયાહિણમ વંદામે નમમ સામે સકારે મે પ્રમાણે મે કલ્યાણમ મંગલમ દેવ્ય ભજવા સામે મથેણ મથેણ વંદામી વંદામી સ્વામી સુખ સાતામાં. હાજી હાજી। જ્યાં ભવ્ય જીવોના અવિકસિત ખીલતા પ્રજ્ઞા કમળ ભગવંત વાણી દિવ્ય સ્પર્શે દૂર થતા મિથ્યાવમળ તે દેવ દાનવ ભવ્ય માનવ ઝંખતા જેનું શરણ એવા પ્રભુ હરિહંતને પંચાંગ ભાવે હું નમો જે બીજ ભૂત ગણાય છે ત્રણ પદ ચતુર્દશ પૂર્વના ઉપનેવા વિગમેવા ધુવેવા મહાતત્વના તે દાન સુશ્રુત જ્ઞાન નું દેનાર ત્રણ જગ નાથ જે એવા પ્રભુ હરિહંતને પંચાંગ ભાવે વંદના એ 14 પૂર્વો ના રચે છે સૂત્ર સુંદર શાર્થ છે તે શિષ્ય ગણને સ્થાપતા ગણધર પદે જગન્નાથ જે ખોને ખજાનો ગૂઢ માનવ જાતના હિત કારણે એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમો એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે વંદના।
ચાલો, શું કીધું ઋષિ? તો એ ગણાંક સૂત્રના 6 અધ્યયન પૂરા થયા. હવે આજે 7મું અધ્યયન આપણે લેવાનું છે. 7મા અધ્યયનનું નામ છે પ્રથમ શ્રુતસ્કંદ, અને 7મું અધ્યયન એમનું નામ છે કુશલ પરિભાષા, કુશીલ પરિભાષા. આ અધ્યયનનું નામ છે કુશીલ પરિભાષા. સ્વામી શેમાંથી કરાવો છો? આમ તો અત્યારે મારી પાસે ઓલી બુક હમણાં એક જણા લઈ ગયા છે ને, તો મારી પાસે છે નહીં, એટલે સુઈ ગણાંક સૂત્રમાંથી જ કરાવું છું, પણ શોર્ટમાં. આગમમાંથી ને? હા, આગમમાંથી. અધ્યયનનું નામ છે કુશીલ પરિભાષા. બરાબર. તો કુશીલ પરિભાષા આ અધ્યયનની અંદર શીલ એટલે આચાર, સદાચાર. એને શીલ કહેવામાં આવે. ને કુશીલ એટલે જેના આચાર, જેના વિચાર, જેનું ચારિત્ર ભગવાને કહ્યું છે એવું નથી અને વિપરીત છે, તો એને કુશીલ કહેવામાં આવે. બરાબર. તો જેનો શીલ, જેનો આચાર, જેનો સદાચાર, જેનો સ્વભાવ, જેનું ચારિત્ર દૂષિત છે, ખરાબ છે, એને કુશીલ કહેવામાં આવે. તો આ અધ્યયનમાં સાધુના કુશીલ સંબંધ વિશે નું વર્ણન છે. અને અહીંયા આગળ ભાવથી જે કુશીલ છે એ લેવામાં આવ્યા છે. તો એમાં આગમકારે શીલના 2 પ્રકાર કર્યા છે. કોનું ચાલુ છે? માઇક કોનું ચાલુ છે? જોઈ લ્યો. શીલના 2 પ્રકાર છે, ઓઘ ભાવશીલ અને અભિક્ષણ્ય. ઓઘશીલ એટલે જે સામાન્ય રીતે આપણે પાલન કરતા હોય એને ઓઘશીલ કહેવાય. અને જે શીલનું પાલન નિરંતર કરવામાં આવે, સતત કરવામાં આવે, એને અભિક્ષણ્ય કહેવામાં આવે. તો જે શીલ નિરંતર હોય એને અભિક્ષણ્ય કહેવાય. અને જે શીલ સામાન્ય રીતે સમયોની રીતે અથવા તો પ્રસંગોપાત જે પાલન કરવામાં આવે એને ઓઘશીલ કહેવામાં આવે. જેમ કે અહિંસાનું પાલન કરવું એ અભિક્ષણ્ય છે કાયમ. બરાબર. તો જે શીલનું પાલન તમે સતત કરો, સતત કરવું જોઈએ, એ શીલને અભિક્ષણ્ય કહેવામાં આવે. અને જે શીલ સામાન્ય રીતે કોમન આપણે જે પાડવાની વાતો કરતા હોઈએ એને ઓઘશીલ કહેવામાં આવે. બરાબર. તો અહીંયા આગળ શીલના મુખ્યત્વે 5 પ્રકાર કરવામાં આવ્યા છે હરેક ધર્મની અંદર. ખાલી જૈન ધર્મની અંદર ને, જૈન ધર્મ, બુદ્ધ ધર્મ, બધા ધર્મની અંદર પંચશીલની વાત છે. અને 5 શીલ બધા જ માને. હિંસા ન કરવી એટલે હિંસાનું પાલન કરવું, આ પેલું શીલ છે. અસત્ય ન બોલવું, સત્યનો પ્રયોગ કરવો, આ બીજું શીલ છે. અચૌર્ય ભાવને પાલન કરવું, ચૌર્ય ભાવનો ત્યાગ કરવો, આ ત્રીજું શીલ છે.
બ્રહ્મચર્યનું પાલન કરવું, અબ્રહ્મનો ત્યાગ કરવો, આ ચોથું શીલ છે. અને અપરિગ્રહ ભાવ, અકિંચન ભાવ, આ પાંચમું શીલ છે. તો આ 5 પ્રકારના શીલ હરેક ધર્મમાં કહેવામાં આવે. કોઈ ધર્મ આ 5 શીલથી વિરુદ્ધ ધર્મ કરવાનું કે નહીં. હિંસા કરવાનું કોઈ ધર્મ કહેતું નથી. ખોટું બોલવાનું કોઈ ધર્મ ઉપદેશ આપતો નથી. ચોરી કરવા માટે કોઈ ધર્મ તમને છૂટ આપતું નથી. અનાચાર, દુરાચાર, વ્યભિચાર આ સેવન કરવા માટે કોઈ ધર્મ હા નથી પાડતું. અને બસ ભેગું કર્યા જ રાખો, સંગ્રહ કર્યા જ રાખો, સંગ્રહ કર્યા જ રાખો, આવું કોઈ ધર્મનું વિધાન નથી. સમજાણું તમને? તો આ સર્વ સામાન્ય 5 શીલ છે, જેને આપણે 5 મહાવ્રત કહો, 5 અણુવ્રત કહો, પંચશીલ કહો, પંચયામ કહો, જે કહો તે શબ્દ. સમજાણું બધાને? હા, તો જેનું પાલન કરવાથી આત્મામાં સદગુણની પ્રાપ્તિ થાય, આત્મા નિર્મળ થાય, એ પાલનને શીલ કહેવામાં આવે. એ આચારને શીલ કહેવામાં આવે. જે શીલથી આપણું સમ્યક દર્શન પ્રાપ્ત થાય, જે શીલથી આપણું જ્ઞાન નિર્મળ થાય, જે શીલથી આપણું ચારિત્ર નિરતિચાર થાય, અને જે શીલથી આપણું તપ નિયાળા રહિત થાય, આ બધા શીલને ભાવશીલ કહેવામાં આવે. સમજાણું બરાબર? તો જે શીલથી જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ એની પ્રાપ્તિ થાય, તો આ બધાને પ્રશસ્ત શીલ કહેવામાં આવે. અને આનાથી વિપરીત હોય, હિંસા, અસત્ય, ચોરી આવી બધી વાતો હોય, તો એ બધાને અપ્રશસ્ત ભાવશીલ કહેવામાં આવે છે. સમજાણું બધાને બરાબર? હેલો. જી સ્વામી. હા, બધાને સમજાય ગયું? ઈઝી છે. પ્રશસ્ત શીલ અને અપ્રશસ્ત શીલ. જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપમાં શુદ્ધિકરણ લાવે, વધારો કરે, આ પ્રશસ્ત શુભ ભાવશીલ છે. અને જેનું પાલન કરવાથી આપણા જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપમાં ઘટાડો થાય, અથવા તો એમાં અતિચાર દોષ લાગે 99 માંથી, તો એ શીલને શું કહેશો? તો કે એ શીલને અપ્રશસ્ત કહેવાય. શીલ એટલે આચાર સંહિતા. પછી આચાર તમે સારો કરો તો પ્રશસ્ત, ગલત કરો તો અપ્રશસ્ત. સમજાય ગયું બધાને બરાબર? જી સ્વામી. જી સ્વામી. હવે આ ગાથાની અંદર, મીન્સ આ અધ્યયનની અંદર, 7મા અધ્યયનની અંદર મુખ્યતાએ 2 શીલની વાત છે. એક અહિંસા સંબંધી અને એક આહાર સંબંધી. સમજાણું? સ્વામી, સ્વામી, દિવસમાં આહાર અને એ શીલમાં આવે? હા, તમે કીધું ને આમાં 2 મુખ્યતા 2 વાત છે. અહીંયા આગળ મુખ્યતાએ 2 વિષય લીધા છે શીલનું વર્ણન કરવા માટે. કોનું વાત ચાલે છે આમાં? કોનું માઇક ચાલુ છે? વિભાબેન, હું નથી બોલતી. પ્રશ્ન પૂછવા. અલ્પાબેન, અલ્પાનું માઇક ચાલુ છે. હા, બરાબર. હવે અહીંયા આ અધ્યયનની અંદર અહિંસા અને આહારને વિશેષ રૂપે વર્ણન છે. તો અહિંસા એ શીલ છે, અને એ શીલ સુધી પહોંચવા માટે સાધુ અગર
જ્ઞાન દર્શન ચારિત્ર અને તપ રૂપી આત્મભાવથી બહાર નીકળે છે, સાધુને બહાર જવાની જે પણ ભગવાનની આજ્ઞા છે એ એકમાત્ર આહારને માટે જ છે. અચ્છા. છે કે નહીં? હમ. સાધુનું 24 કલાકનું શેડ્યુલ, એમાં ઉપાશ્રયમાંથી બહાર જવા માટે ખાલી એક જ શેડ્યુલ છે, ગોચરી. બરાબર છે? બાકી દિવસના 12 કલાકની અંદર પેલા 6 કલાક સ્વાધ્યાય અને ધ્યાન છે. સૂર્યોદયથી લઈને 6 કલાક સુધી સ્વાધ્યાય અને ધ્યાન છે. બરાબર? પછી ગોચરી છે, ફરી પાછી સ્વાધ્યાય છે. તો દિવસના 12 કલાકમાં 2 સ્વાધ્યાયના પીરિયડ, એક ધ્યાનનું પીરિયડ ને એક ગોચરીનો પીરિયડ. રાત્રિના સમયની અંદર 2 સ્વાધ્યાયના, એક ધ્યાનનું ને એક નિદ્રાનું. તો નિદ્રા પણ એને ત્યાં જ રહીને લેવાની હોય છે, એની માટે બહાર નથી નીકળવાનું હોતું. સાધુનું સૌથી મોટામાં મોટું શીલ છે અહિંસા. અહિંસા છે તો બાકી બધા શીલ, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય કે અપરિગ્રહ, આ શીલ ત્યારે જ આવે કે જો અહિંસા તમારી પાસે છે તો. બરાબર? તો સાધુને અહિંસા દૂષિત થાય છે કોના કારણે વધારે? તો કે આહારને લઈને. સમજાણું તમને? એટલે આ અધ્યયનની અંદર આહારનું વિશદ વર્ણન છે કે સાધુ આહાર લેવા જાય ત્યારે શું ધ્યાન રાખે, કેવી રીતે લે, કેમ લેવું, કેમ કરવું. બરાબર? તો એને ચેતવણી આપી છે ને પછી એ શીલમાં સ્થિર થવા માટે શું કરવું તેવી પ્રેરણાઓ આપી છે. સમજાઈ ગયું તમને આ અધ્યયનનો વિષય? જી. જી સ્વામી. તો સૌથી પહેલા આગમકાર એમ કે સાધુને કેવો આહાર કલ્પે? તો એની માટે 2 શબ્દ છે, પ્રાસુક અને એષણીય. સાધુને આ 2 પ્રકારના આહાર ચાલે. આહાર ચાલે એટલે ખાલી ગોચરી જ નહીં. ગોચરીમાં જાય તો એને વસ્ત્ર, પાત્ર, દવા, ઔષધ, 14 પ્રકારનું દાન છે ને, અશ્રમ, પાણંગ, ખાયમંગ, શાયમંગ, વત્ત, પડિગ, કંબલ, પાય પૂછનમ, પીડ, ફલગ, સેજા, સંથારય, ઓસહ, બેસ જેણમ. તો આજે 14 પ્રકારનું સાધુને લેવા માટે જવું, આ બધાને ગોચરી શબ્દથી કહેવામાં આવે. તો આ કારણોસર સાધુ પોતાના સ્થાનથી બહાર નીકળે છે. તો બહાર નીકળતા એને કોઈ પણ 14 પ્રકારનું દાન લેવું ચાલે, પણ એ 14 પ્રકારનું દાન કેવું હોવું જોઈએ? કે પ્રાસુક અને એષણીય. સમજાણું બરાબર? જી સ્વામી. તો પ્રાસુક અને એષણીય કોને કહેવાય? સુસ્તું હોય એને સુસ્તું હોય એને શું કહેવાય? પ્રાસુક અને એશની એટલે ઈચ્છિક. હા, અને પ્રાસુક. પ્રાસુક સાધુ અને એષણિક બેમાં શું ફરક હોય? 2 શબ્દ છે. પ્રાસુક એટલે જીવ રહિત. પ્રાસુક એટલે જીવ રહિત. સમજાતું નથી ભાઈ. જીવ રહિત, જીવ રહિત. જીવ રહિત. ઓકે. પ્રાસુક હા. એટલે જીવ રહિત. અને બરાબર. અને સુસ્તો આહાર એષણિક એટલે નિર્દોષ. નિર્દોષ. તો જીવ રહિત અને નિર્દોષમાં શું ફરક?
જીવ રહિત આવ એનું જ નામ નિર્દોષ. પહેલી શરત છે, સાધુની પહેલી શરત છે કે નિર્દોષ હોવો જોઈએ. નિર્દોષ એટલે પ્રાસુક, પ્રાસુક એટલે જીવ રહિત, સચિત ન હોવો જોઈએ. આ પહેલી શરત છે, બરાબર. તો સાધુ જે કંઈ પણ 14 પ્રકારનું દાન લે એ પ્રાસુક એટલે નિર્દોષ હોવું જોઈએ, અને નિર્દોષ એટલે જીવ રહિત એટલે અચેત હોવું જોઈએ, બરાબર. આ પહેલી શરત છે. જી સ્વામી. પણ સમજી લ્યો, જે સચેત છે તો લેવાનું જ નથી, વાત જ ત્યાં આગળ ચોકડી લાગી ગઈ. પણ અચેત પણ કેવું લેવું અને કેવી રીતે લેવું, એ વિવેકને એષણા કહેવામાં આવે. સમજાણું? જી સ્વામી. એષણીયનો અર્થ છે કે સુસ્તું છે, નિર્દોષ છે, પ્રાસુક છે, અચિત છે, પણ છતાં એ લેવું કે ન લેવું એને માટે જે આપણે વિવેક વાપરવો પડે, આ વિવેકને કહેવામાં આવે એષણીય. સમજાણું બરાબર? તમારા ઘરે બટેટાનું શાક બનાવ્યું, ગાજર કાંદા એ બધાનું કચુંબર બનાવ્યું, ઘણો વાર થઈ ગયો, અંદર બધું મસાલો બસાલો બધું જ નાખ્યું છે ને બધું જ એકદમ બધા ચીજને સ્પર્શી ગયું છે. હવે આ કચુંબર સલાડ અથવા તો બટેટાનું શાક અચેત છે, જીવ રહિત છે, પ્રાસુક છે, નિર્દોષ છે, સુસ્તું છે? તો કે હા, એ બધું અચિત જ છે. તો પછી લેવું કે ન લેવું? લેવું કે ન લેવું? બટેટાનું લઈ શાક લેવું કે ન લેવું? લઈ ના, શકે ના છે, લેવું. પણ લેવાય ને વ્યવહારના હિસાબે. શું કામ ન લેવાય? કંદમૂળ છે. ના, વિવેક જોઈએ ને. શ્રાવક આ શ્રાવિકા ઉપર સુસ્તું છે, નિર્દોષ છે, અચિત છે, જીવ રહિત છે, સાધુનું કોઈ નિમિત્ત નથી. પણ શ્રાવક શ્રાવિકા ઉપર એનો વિવેક ન રહે. પણ લેવાય નહીં. વિવેક એમ કે છે કે તમે બટેટાનું શાક લેશો તો બાળકોમાં શું સંસ્કાર પડશે કે બટેટા ખવાય. આપણા સાધુ લે છે તો આપણને ખાવામાં શું વાંધો? નોનવેજ છે, એ પણ રાંધેલું હોય, સુસ્તું છે, નિર્દોષ છે, લેવાય? તો કે ન લેવાય, કારણ કે એ અભક્ષ્ય છે. હા, એ લઈએ તો વ્યવહાર શુદ્ધિ તો જોખમાય, પણ એક ગલત રસ્તો બને, અને ગલત રસ્તો બને તો એના ઉપર કેટલાય જીવો એ રસ્તા ઉપર ચાલીને પોતાનું અકલ્યાણ કરે. એટલે કોઈને પણ નુકસાન થાય એવો રસ્તો સાધુ અપનાવે નહીં. સમજાણું બરાબર? હા, તો એષણિકમાં વિવેક હોય, બરાબર. પછી સમજી લ્યો કે સાત્વિક આહાર છે, કોઈ રાજસિક તામસિક આહાર નથી, નિર્દોષ છે, લેવા જેવો એષણિક છે. પણ ઓરાવતા ઓરાવતા હાથમાંથી ચમચો પડી ગયો તો લેવું કે ન લેવું? સુસ્તું નિર્દોષ છે, પણ એક ગેસ ચાલુ છે ને એક ગેસ બંધ છે, એના ઉપર રાખ્યું છે, લેવું કે ન લેવું? ન લેવાય. સુસ્તું છે, નિર્દોષ છે, એષણિક છે, પણ એના ઉપર ક્યાંક મરચાના બી પડ્યા છે, ક્યાંક મરચા છીબા ઉપર પડ્યા છે, લેવું કે ન લેવું? ન લેવાય. ન લેવાય. સમજાણું તમને?
તો આ બધાને કહેવાય એષણિક આહાર. એટલે એષણિક આહારનું થાળું મોટું છે. લેવું કે ન લેવું, વસ્તુ ખાલી નિર્દોષ હોવું એટલું જ પર્યાપ્ત નથી, પણ નિર્દોષની સાથે વ્યવહાર શુદ્ધિ, નિર્દોષની સાથે આચાર શુદ્ધિ, નિર્દોષની સાથે વિવેક શુદ્ધિ હોવું અનિવાર્ય છે. અને એને માટે આગમકારોએ શબ્દ આપ્યો છે એષણિક. બરાબર સમજાણું? તો સાધુને કેવો આહાર લેવાય? તો કે અણવદ્ય અથવા તો નિર્વદ્ય, જે સાવદ્ય ન હોય એવો આહાર ચાલે. અને અહીંયા સાવદ્ય એટલે શું? તો કે પ્રાસુક ન હોય અને એષણિક ન હોય, એનું નામ છે સાવદ્ય. સમજાણું બરાબર? પાકું? હા, શબ્દ બધાને સમજાય છે બરાબર? બરાબર. તો સાધુનું સુશીલ, સાધુની આજીવિકા એ કેવી હોય? તો કે નિર્દોષ હોય, નિર્વદ્ય હોય અને એષણિક હોય. બરાબર છે? તો નિર્દોષ અને એષણિક અથવા તો પ્રાસુક અને એષણિક એને કહેવાય અણવદ્ય, એટલે સાવદ્ય ન હોય. બરાબર છે? હા, તો હવે અહીંયા આગળ આ અધ્યયનની અંદર ભગવાને સાધુની આજીવિકા માટે ચેતવા છે કે તમારે કોની જેમ ન રહેવું? તો કે અન્ય તીર્થિકો જે કરે, ભલે તમે એક ઉતારામાં સાથે ઉતરા હો, હા, મંદિર હોય ને એમાં બધા અન્ય ધર્મી સાધુ પણ ઉતરા હોય, અન્ય મતાવલંબીઓ પણ ઉતરા હોય, અથવા તો જે આપણા પાસસ્થ એટલે શિથિલાચારી સાધુ પણ ઉતરા હોય, તે બધા ભલે ઉતરા હોય, બધાના ગોચરી પાણી વ્યવહાર હોય, પણ એ બધાની સાથે રહેવા છતાં પણ હા, એનું એ અનુસરણ ન કરે, એનું એ અનુકરણ ન કરે, પોતે ભગવાને બતાવ્યું છે એવી નિર્દોષ પરિચર્યા કરે, નિર્દોષ સાધવાચારનું પાલન કરે. એવું કઈ એટલે બચવાનું છે બેનાથી. કોનાથી? તો કે અન્ય મતાવલંબી. અન્ય મતાવલંબીનો અર્થ એ છે કે જે હિંસામાં ધર્મને માને છે, જે અસત્યમાં ધર્મને માને છે, જે ચોરીમાં ધર્મને માને છે, જે દુરાચારમાં ધર્મને માને છે, જે પરિગ્રહમાં ધર્મને માને છે, તો આ બધાને કહેવાય પરતીર્થિક. અને પાર્શ્વસ્થ એટલે આપણા જૈન સાધુ હોય, હા, બાકી બધું બરાબર પાડતા હોય, પણ એકાદ વસ્તુ ગલત સલત કરતા હોય તો એની સાથે પણ રે તો વિવેકને સાચવે. બરાબર? તો પરતીર્થિક અથવા તો શિથિલાચારી આપણા પોતાના સાધુ હોય તો એ બધાની સાથે રે, હા, અને રેતા રેતા કોઈ દોષ સેવન થાય તો એનો સ્વીકાર કરે, દોષનો સ્વીકાર કરવો કે મારાથી આ ભૂલ થઈ છે. હા, સુશીલનું આ પેલું લક્ષણ છે કે અગર એનાથી કોઈ અન્ય મતાવલંબી કે પરતીર્થિકની સાથે રેતા 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 અગર એનાથી કોઈ દુરાચારનું સેવન થઈ જાય અથવા તો દુશીલનું સેવન થઈ જાય, કોઈ દોષનું સેવન થઈ જાય, તો સૌથી પહેલા એ પોતાના દોષનો શું કરે? તો કે સ્વીકાર કરે. અને અગર સ્વીકાર ન કરે તો એ કુશીલ છે. દોષને દોષ તરીકે સ્વીકારે તો એ સુશીલ છે.
એટલે દોષ ન કરવા આ તો શીલ છે જ, પણ કદાચ દોષ થઈ ગયા તો એનો સ્વીકાર ન કરવો આ પણ દુશીલતા છે. અને સ્વીકાર કર્યા પછી એનું પ્રમાર્જન કરી નાખો, એને તમારા આત્મામાંથી ભાવોને દૂર કરી દો, એનું મિચ્છામી દુક્કડમ કરી લ્યો, એનું પ્રાયશ્ચિત કરી લ્યો, એની આલોચના કરી લ્યો, એની નિંદા કરી લ્યો, એની ગ્રહ કરી લ્યો, એનું પ્રતિક્રમણ કરી લ્યો, તો આને પ્રમાર્જન કહેવાય. દોષનો સ્વીકાર એ આલોચના, અને આલોચના કરી, દોષ લાગ્યો છે તો શું કરી લ્યો? તો કે પ્રમાર્જન. પ્રમાર્જન કરવું એટલે શું? તો કે નિંદા, ગરહા, પ્રતિક્રમણ, પ્રાયશ્ચિત, ક્ષમાપના, આ બધા પ્રમાર્જનના પ્રકારો છે. અને આ પ્રમાર્જનના કારણે શું થાય? તો કે સાધુના પરિણામ બગડે નહીં. દોષનું સેવન કર્યું અને દોષનો સ્વીકાર ન કરે, એની આલોચના નિંદા ન કરે તો શું થાય? તો કે એ સાધક દુર્ગતિને પામે છે, દુર્લભ બોધી બને છે. સમજાણું બધાને? હેલો, જી સ્વામી. હા. અને દુર્ગતિને પામે. હવે સાધુ તો આપણે એમ કે સાધુ પ્રાય દેવગતિ અથવા મનુષ્ય ગતિમાં જાય, પ્રાય દેવગતિમાં જ જાય, અથવા તો જો એનું આયુષ્ય બંધાઈ ગયું હોય તો મનુષ્ય ગતિમાં જાય, પણ નરક અને તિર્યંચમાં ન જાય. તો સાધુ આવા દુશીલનું આચરણ કરે તો દુર્ગતિમાં ન જાય, એનો અર્થ શું થાય અહીંયા? કે મનુષ્ય જીવનની દુર્ગતિને ન પામે, અને દેવમાં જાય પણ દેવની દુર્ગતિને ન પામે. પણ જેને દોષનું સેવન કર્યું છે એ દેવમાં તો જશે પણ એ દુર્ગતિને પામશે. હવે દેવની દુર્ગતિ કઈ? હલકા પ્રકારના દેવ. હા, હલકા પ્રકારના દેવ. હલકા પ્રકારના દેવ થવા, અથવા તો સેવક દેવ બનવું પડે, કોઈ આજ્ઞામાં રહેવું પડે, અધીનસ્થ રહેવું પડે, કિલ્વિશિક દેવ થાય. હા, તો આ બધી દેવની દુર્ગતિ છે. અને મનુષ્યની દુર્ગતિ, સમૂર્તિ મનુષ્યમાં જન્મ થાય, અકર્મ ભૂમિમાં જન્મ થાય, છેડો નીચે પડે છે, અકર્મ ભૂમિમાં જન્મ થાય, પછી સમૂર્તિ મનુષ્યમાં જન્મ થાય, અનાર્ય ક્ષેત્રોમાં જન્મ થાય. હા, કે જ્યાં તમને ફરી પાછો ધર્મ મળવો, બોધ પામવો, અંદરથી જાગરણ થવું, આ બધા અવસરો તમારે માટે દૂર થઈ જાય. તો આ શું છે? તો કે આનું નામ દુર્ગતિ છે. બરાબર? તો આ અધ્યયનના વર્ણન પાછળ આગમકારનો ઉદ્દેશ એ જ છે કે સાધક આટલી કઠિનાઈથી સાધકપણાને પામે છે, કેટલા કર્મના સંયોગશન થાય ત્યારે 69 કરોડાકરોડી સાગરોપમનું મોહનીય કર્મ ખપે ત્યારે મનુષ્યનો જન્મ મળે. અને એ મનુષ્યના જન્મમાં ફરી પાછા કેટલાય અસાતા, કેટલાય અશુભ કર્મો ખપે ત્યારે એને ધર્મમાં રુચિ જાગે. કેટલાય કર્મો એમાંથી ખપે ત્યારે એને ત્યાગના ભાવ આવે. હા, તો વિચાર કરો કેટલું મોહનીય કર્મ પાતળું પડ્યું હોય ત્યારે સાધુપણાને પામ્યા હોય, સાધુપણાના ભાવોને ગ્રહણ કર્યા હોય, એટલી મુસીબતથી એના સાધુપણું મેળવું હોય, અને એ સાધુપણામાં જો એનું પરિણામ દુર્ગતિ આવે તો એ સાધુપણાનો અર્થ શું રે? એટલે ભગવાન આ અધ્યયનમાં ચેતવે છે. હા, આમાં મુખ્ય બાબત ખાલી એક કે બે છે, એ જ નજર સામે રાખી લેવાની, બાકી બધી રાખવાની જરૂર જ નથી. જે આપણા આચારને સૌથી વધારે કુશીલ બનાવવામાં જિમ્મેદાર છે એ 2-3 વસ્તુ જ છે.
બરાબર છે. એક આહારનો દોષ અને બીજું દોષનો સ્વીકાર નહીં ને દોષનું પ્રમાર્જન નહીં. આ 3 જ કારણ એવા છે કે જેનાથી સાધુનું સાધુપણું દુશીલ બને અને દુર્ગતિને પામે. બરાબર છે. તો જેનાથી સાધુનું જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, અહિંસા, સત્ય, ચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ, આ 5 શીલ તમારા દૂષિત ન બને એની માટે પૂર આવે એ પેલા પાડી બાંધવાનું કામ સુઈગણાંક સૂત્રના આ 7મા અધ્યયનમાં કરવામાં આવ્યું છે. બરાબર. સ્વામી હવે આમાં આહાર શ્રાવક શ્રાવિકા માટે કઈ નથી કહેવાનું હા. હવે? આમાં શ્રાવક શ્રાવિકા માટે નહીં કઈ? લાગુ આપણને પડે જ ને, સાધક હોય બધાને લાગુ પડે. લાગુ બધાને પડે. તમારું અનાજ, તમારું અહિંસા, સત્ય, તમારી જે મર્યાદા છે કે તમે સવા વસાની સત્ય અહિંસાનું પાલન કરો. પછી મોટું અસત્ય ન બોલો. હા, પછી મોટી ચોરી ન કરો. પછી બ્રહ્મચર્યમાં મર્યાદામાં આવો. પરિગ્રહની મર્યાદા કરો. તો આ શ્રાવકો માટેનું શીલ છે. સમજાણું? જી. હવે આહાર સંબંધી અહીંયા આગળ સૌથી પહેલા ચેતવા છે કે આહાર સંબંધી સાધુને કાંઈ પણ વાત થઈ કર્યું તો એમાં જીવ હિંસાનો દોષ લાગે છે. હા, આહાર પાણી, શાક સબ્જી એ બધાની અંદર સ્થાવર જીવોની વિરાધનાનું કારણ બને છે. તો અહીંયા એ જીવોની વિરાધના થાય ત્યારે ભગવાને આપણને સાધકોને ચેતવું કે તારે વિચાર કરવાનો કે જે મળ્યું એ પ્રાપ્ત કરીને સાધુ જીવન ચલાવવું જોઈએ. પણ તેમ છતાં જીભને લઈને, તબિયતને લઈને, બીજા ત્રીજા કારણોને લઈને, શ્રાવકોની ભક્તિ લઈને, એના પ્રત્યેના મોહના કારણે થઈને આપણે આહાર સંબંધી, હા, અત્યારે તો એવું જ થઈ ગયું છે કે ભાઈ આહાર સંબંધી વાતો થાય ને નિશ્ચિત થાય ને એના ઘરે ગોચરી જાય ને અમે લઈ આવીએ, એના જેવું જ છે ને બધું. ઓચિંતા ને અજાયણા ગોચરી જાવ તો આજે કોઈના ઘરે તમને ગોચરી મળે નહીં. તો આ બધા દોષ લાગે છે. એની પાછળ પરિણામ શું આવશે? તો કે જો અગર સાધકનું એમાં રસ રેડાશે, ઠીક છે અત્યારની પરિસ્થિતિ છે તમારે કેવું પડે, કહી દીધું કે ભાઈ ગોચરી આવશે, પણ શું બનાવવું, શું કરવું એ બધી માથાકૂટમાં ન જાય કે જે બનાવ્યું, જે બનશે એ લેશું. ખાલી તમારું જે ત્યાગ હોય એટલું ખાલી કહી દો કે ભાઈ આ ચીજો નથી વાપરતા. તો તમને કહેવા છતાં પણ દોષ તમને ઓછો લાગે. બરાબર. અને જો કહેવામાં આવે તો શું થાય? તો કે જે પણ જીવોની વિરાધના થાય, હા, તમે ભાવ કર્યા, તમારા મનમાં એ આહારની ઈચ્છા થઈ અને તમે એ આહાર બનાવવા માટેનો ઈશારો આપ્યો અને એ ઈશારાથી એ ચીજ બની, એમાં જે પણ જીવ વિરાધના થાય તો ભગવાનનું કહેવું છે કે એ સાધક આત્મા એ યોનિઓની અંદર જે યોનિઓની આ ચીજ બની છે, જેમ કે વનસ્પતિ કાય, તો વનસ્પતિ કાયની 10 લાખ સાધારણ વનસ્પતિ કાય અને 14 લાખ સાધારણ વનસ્પતિ કાય અને 10 લાખ પ્રત્યેક વનસ્પતિ કાય, આ 24 લાખ યોનિની અંદર એને વારંવાર જન્મ લેવો પડે. બરાબર. અને એ વારંવાર જન્મ લેવામાં એને ત્યાંના દુઃખને ભોગવવા પડે અને એનું મૃત્યુ પણ દુઃખમાં જ થાય. હા, કેટલી મોટી વાત કરી ભગવાને, તમે વિચારો.
કે યોનિઓમાં તો વારંવાર ઉત્પન્ન થાય, પણ જેટલી વાર ઉત્પન્ન થશે અને જેટલી વાર મૃત્યુ થશે એનું સુખમાં મૃત્યુ નહીં થાય, દુઃખમાં જ મૃત્યુ થશે. સમાધિમાં મૃત્યુ નહીં થાય, અસમાધિમાં જ એનું મૃત્યુ થશે. બરાબર. નંબર 2 કે દુઃખોની પરંપરા તો વધશે, પણ દુઃખોની પરંપરાની સાથે સંસાર પરિભ્રમણની પણ મર્યાદાઓ વધશે. એટલે સંસાર પરિભ્રમણ તમારું વધશે. ત્રીજી વાત કે આપણે અશુભ કર્મ બાંધ્યું, ઈ ઉદયમાં આવે એટલે આપણને આર્ત ધ્યાન થાય, રૌદ્ર ધ્યાન થાય. હા, આપણને અનુકૂળ અને પ્રતિકૂળ થાય, તેમાં આર્ત ધ્યાન ને રૌદ્ર ધ્યાન થાય. તો ફરી પાછા નવા આપણા કર્મ બંધાશે, દુઃખરૂપ બંધાશે. આર્ત ધ્યાનમાં કે રૌદ્ર ધ્યાનમાં જે કર્મનો બંધ થાય એ પ્રતિકૂળ બંધ થાય, અશુભ બંધ થાય. તો અત્યારે તો દુઃખ છે જ, એમાં આર્ત ધ્યાન રહેશે અને આર્ત ધ્યાનને કારણે ફરી પાછું એ નવું દુઃખ ઉત્પન્ન કરશે. તો આખી દુઃખની પરંપરા ઊભી કરશે. જન્મ મરણની પરંપરા અને દુઃખની પરંપરાને ઊભી કરશે. પછી એ જીવ હિંસા ધર્મના નામે કરી હોય, કોઈ અનુષ્ઠાનના નામે કરી હોય, કોઈ ક્રિયાકાંડોના નામે થઈ હોય, કોઈના શુભ ભાવોને લઈને થઈ હોય, પણ હિંસા થઈ છે તો એના આ પરિણામ છે. કયા પરિણામ? તો કે નંબર 1, તમારે એ જીવોનીમાં વારંવાર ઉત્પન્ન થવું પડશે. નંબર 2, સંસાર પરિભ્રમણ અને દુઃખની પરંપરામાં વધારો થશે. નંબર 3, કર્મના ઉદયમાં નવા પાછા અશુભ કર્મ બાંધાશે, કારણ કે આર્ત ધ્યાન છે એટલા માટે. નંબર 4, એ જીવ અલ્પ આયુષ્ય પામશે, દીર્ઘ આયુષ્ય, લાંબુ આયુષ્ય નહીં પામે. અને નંબર 5, હા, અંતતો ગત્વા એકાંતે એ દુઃખ અને દુઃખને પામશે. સમજાણું? સમજાણું? જી સ્વામી. હવે અમારું સાધુ વ્રત તો તમારા આધારે છે. તો તમે ડાયા થઈ જાવ ને થોડાક. હા ને, કે આપણે બહુ ભક્તિભાવ હોય ને તો પછી પૂછવાનું નહીં, સ્વામી કયો ને શું ફાવશે, શું અનુકૂળ પડશે, કયો ને સ્વામી, કયો ને સ્વામી, એવું નહીં કરવાનું. એમાં અમે ગાંડા ના કહેવાય, હો સ્વામી. એમાં અમે કઈ હા? ગાંડા ના કહેવાય. હા, ભાવના ભાવવાની. ખાલી તમને અનુકૂળ ન પડે એવું પૂછો તો પણ ચાલશે, પણ શું અનુકૂળ પડશે એવું નહીં પૂછવાનું. હા, પૂછવું હોય તો પૂછો ને, તમારે કઈ પરેજીમાં છે તો સુધાભાઈ કહેશે, હા સ્પાઈસી વસ્તુ નહીં નાખો ભાઈ, ગરમ મસાલા તેજાના ન ચાલે અમને સાધુને, એવું કહી દેવાય. પણ આ શાક બનાવો ને આ શાક બનાવો એવું પૂછતા નહીં હવે. ઓકે. હા, અમે જુનાગઢમાં એક બેનને જોયા છે, ભાગવંતા બેન કરીને. એટલા વિવેકી બેન કે એને ત્યાં બહુ મોટી ઉંમરના રામકુરભાઈ માસતીજી સ્થિરવાસ હતા જુનાગઢ. અને રામકુરભાઈ માસતી સ્થિરવાસ હતા તો માસતી મોટી ઉંમરના હતા, થોડી તબિયત પણ નાદુરસ્ત હતી. તો દરેક સાધુને એમ અનુકૂળ આહાર તો દરેક સાધુ ઈચ્છતા જ હોય કે ભાઈ એને સ્વાસ્થ્યને અનુકૂળ પડે એવો આહાર હોય. તો ભાગવંતા બેન હરરોજ નવી વસ્તુ બનાવે, પણ એના નિમિત્તે નહીં, આખું ઘર જમે. આખા ઘર માટે એ વસ્તુ બનાવે અને સમયસર બનાવી અને ખાલી ભાવના ભાવે કે માસતીજી આજે મારા ઘરે આ વસ્તુ છે, આપ પધારશો? હા, આપને ખપ હોય તો પધારો, અથવા તો એની માટે ઉંમર લાયક હતા તો લઈ આવે, માસતીજી આજે મારા ઘરે આ બનાવ્યું છે. બરાબર. અને તમને પૂછીને બંધ કાઢી નાખો.
તો શીખવાનું અમારું ચારિત્ર તમારા હાથમાં છે, હે ને? અમારી સુખાકારી તમારા હાથમાં છે. તમે વિવેકથી તમારા ઘરમાં કેમ બધું ફરતું ફરતું કરો જ છો ને, કે સાધવું એટલે સવારે રોટલી દાળ ભાત શાક, સવારે ખાખરા ને દૂધ, બપોરે રોટલી દાળ ભાત શાક, સાંજે ખીચડી ભાખરી પરોઠા. હા, સાધુને સાચવવા છે, નાના નાના સાધુ છે, આ જમાનાના સાધુ છે. તો તમારા દીકરા દીકરીને જમાડવા માટે તમે કેમ બધું કરો છો? તો એ વિવેક તમારામાં હોય તો સાધુ સાધ્વીને ઓછો દોષ લાગે કે ન લાગે? હે ને? બરાબર ને? તો આ વ્રતની અંદર સૌથી વધારે શ્રાવકોનો વિવેક બહુ જ જાગૃત હોય તો સાધુને ઓછામાં ઓછા દોષ લાગે. હે ને? ચાલો, બરાબર છે? આટલી વાત સમજાઈ ગઈ. હવે આગળ વાત કરે છે કે અન્ય તીર્થિકો તમારી સાથે ભેગા થયા. અને અન્ય તીર્થિકો એની રીતે ગોચરી પાણી વગેરે કરતા હોય કે એ લોકોની મોક્ષ સંબંધી ધર્મ સંબંધી માન્યતાઓ અલગ હોય કે હોમ કરો, હવન કરો, યજ્ઞ કરો, જપ કરો, જાપ કરો, ફૂલ વગેરે ચડાવો, ધૂપ દીપ કરો, આવી બધી એ લોકોની માન્યતાઓ હોય. અને એ માન્યતા કરી અને એ પોતાના રીતે એવો ઉપદેશ ચર્ચાઓ આપણી સાથે ધર્મની કરે કે ભાઈ દરરોજ સ્નાન કરવું જોઈએ, શુદ્ધિ તો હોવી જ જોઈએ ને, સ્નાન કર્યા વગર, શુદ્ધતા વગર મોક્ષ નથી, આવી બધી વાતો કરે. હા, તો આપણને એમ થાય ને કે ભાઈ સ્નાન જ કરવાથી મોક્ષ મળતો હોય, પાણીથી જ સાફ થઈ જતું હોય તો પાણીમાં રહેનારા જીવોનો મોક્ષ જલ્દી થઈ જાય કે ન થઈ જાય? હા ને? તો આવી જે અન્ય તીર્થિકોની માન્યતાઓ છે કે અગ્નિનો શું કહેવાય અખંડ દીવો રાખે અથવા તો ઓલી ધૂણી ધખાવે, એમાં એ લોકો ધર્મને માને. તો અન્ય તીર્થિકો સાથે જ્યારે જ્યારે તમારે મળવાનું થાય અને મોક્ષ સંબંધી ધર્મ સંબંધી ચર્ચા વિચારણા થાય અને એ ચર્ચા વિચારણાની અંદર હા, તો આપણે આપણા વિવેકને ભગવાને બતાવ્યા છે એ સિદ્ધાંતને આપણે સારી રીતે સમજી લેવા જોઈએ. હા, યુક્તિથી, બુદ્ધિથી કે સ્નાન કરવાથી જ આપણને મોક્ષ મળે તો સ્નાન તો ઘણા કરે છે, બધાયનો મોક્ષ થવો જોઈએ. અગ્નિ કરવાથી મળે તો અગ્નિ ઘણા કરે છે, તેવા ભાડભુંજા કે વગેરે જે અગ્નિનો આરંભ સમારંભ કરે છે એનો મોક્ષ થવો જોઈએ. હને? ક્રિયાકાંડો કરે છે એનાથી મોક્ષ થાય, તો એવું હોમ હવન ઘણા કરનારા છે તેનો મોક્ષ થવો જોઈએ. પણ આપણે ત્યાં દુઃખ વિપાકમાં આવે છે કે ધર્મના નામે કરાતી હિંસાથી પણ જીવ દુઃખ વિપાકને પામે છે. હા, તમારે કોક વાર સમય હોય તો, જો કે આપણે આવશે જ પણ બહુ લાંબુ છે હજુ તો દુઃખ વિપાક. હા, કોઈ પણ નિમિત્તે જીવ હિંસા થાય એ દુઃખનું કારણ છે. એટલી ખાલી વાત યાદ રાખવાની. બરાબર છે? હમ. હવે આપણા સાધુઓ માટે ભગવાને 11 પ્રકારની પ્રેરણા આપી છે. હા, આ ખાસ સાંભળી લ્યો. 11 પ્રકારની પ્રેરણા આપણને આપી છે. શ્રાવકો માટે 5 પ્રકારની આપી છે કે જલની મર્યાદા, અચેત વસ્તુની મર્યાદા, સચેતનો ત્યાગ, હા, વિભૂષા વગેરેનો ત્યાગ,
સ્ત્રી સંસર્ગ વગેરેનો ત્યાગ. આમાં ગ્રહસ્થ વિવેક રાખે અને સાધુએ શું વિવેક રાખવાનો કે અજ્ઞાત પિંડ દ્વારા નિર્વાહ કરે. પેલી વાત, અજ્ઞાત પિંડ એટલે શું? અજ્ઞાત પિંડ એટલે તમને ખબર ન હોવી જોઈએ કે એના ઘરે શું બન્યું છે, એને અજ્ઞાત પિંડ કહેવાય. હા, પેલાનું અજ્ઞાત પિંડ હતું કે તમે કોના ઘરે જશો ખબર નથી, કોના ઘરનો આહાર આવશે એ પણ તમને ખબર નથી, અજ્ઞાત પિંડ છે. તો અજ્ઞાત પિંડનો નિર્વાહ કરે. નંબર 1. નંબર 2 કે તમારા શીલને તમારે સારું રાખવું હોય તો પૂજા અને પ્રતિષ્ઠાના મોહથી દૂર રહ્યો. અત્યારે સાધુને સૌથી વધારે મોહ અગર હોય તો પ્રતિષ્ઠાનો છે. હા, અમારા ચોમાસાની વાવા થાય ને અમારી વાવા થાય ને અમારું ચોમાસું આખા ઘાટકોપરમાં નંબર 1 આવે. હા, અને પ્રતિષ્ઠા માટે પછી જે કરવું પડે એ કરે. તો અહીંયા આગળ ભગવાને કહ્યું કે સાધુ કોઈ પણ કામ પૂજા અને પ્રતિષ્ઠાના મોહથી દૂર રહીને કરે. નંબર 3 આ શીખવા જેવું છે, બધા યાદ રાખજો, તમારે માટે પણ કામનું છે. ત્રીજી વાત કે ગમતી વસ્તુ આવી તો એમાં રાગ ન કરે, અને ગમતી વસ્તુ ન આવી તો એમાં દ્વેષ ન કરે. બરાબર? તો ગમતી વસ્તુ હોય કે અણગમતી વસ્તુ હોય એમાં રાગ દ્વેષ બને તો રાગ દ્વેષથી બચવાની કોશિશ કરવાની. ચોથી વાત, અસંગ દશા કેળવે. આ બહુ સરસ વાત છે. અસંગ દશા કેળવવું. અસંગ દશા એટલે શું? એકલા રહેતા શીખવાનું, એકાંતમાં રહેતા શીખવાનું. હા, એકાંતમાં આખા દિવસમાં આપણે 1 કલાક એવો કાઢવાનો કે આપણે એકાંતમાં હોઈએ, આપણા આત્મા સાથે, આપણી આજુબાજુમાં કોઈ જ ન હોય. અને તો એકાંત કરવાનું. બીજું, કોઈની સાથે 1 કલાક એવો કાઢવાનો કે જેમાં આપણે એકલા હોઈએ અને એકાંત હોય. બરાબર? અને ત્રીજું, અસંગ દશા એટલે કોઈ જ આધાર નહીં, ચૂપચાપ બેસી જાઓ ટેકો લીધા વગર. ટેકો લેવો ખુરશીનો ઈ સંગ કહેવાય. અસંગ દશા એટલે કોઈ પણ ટેકા, કોઈના પણ ટેકા લીધા વગર, વસ્તુના, વ્યક્તિના કે સ્થાનના કોઈ પણ ટેકા લીધા વગર માત્ર પોતાના આત્માની સાથે, પોતાના આત્મા માટે આત્મનિર્ભર થઈને રહેવું, એને અસંગ દશા કહેવાય. બરાબર છે? હા, કમસે કમ 10 મિનિટ પ્રયોગ કરવાનો તમે લોકો. અમારા સાધુને માટે કમસે કમ 1 કલાકનો પ્રયોગ અસંગ દશાનો હોવો જોઈએ. નંબર 5, પરિસહોને સમભાવે સહન કરો. પરિસહ આવી ગયા, અને પરિસહ આવાય તો કુદરતી છે, નેચરલી છે, આપણે ઈચ્છું પણ ન હોય ને સામે આવીને ઉભા રહી જાય. તો જ્યારે જ્યારે પણ પરિસહ સામે આવે તો શું કરે? એને સંભાવથી સહન કરે, કષ્ટ સહિષ્ણુ બને. નંબર 6, એક એક પ્રશ્ન પૂછું? હા અસંગ બોલો. દશામાં રહીએ પણ તો એકલા રહીએ પણ વિચાર તો આવતા જ રહે ને? હા, વિચાર તો આવતા જ રહે. વિચાર આવતા રે, વિચાર આવતા રે, પણ એનો સંગ નહીં કરવાનો, આવે ને વયા જાય. આપણે જે પકડીને બેસીએ છીએ ને એ સંગ કહેવાય. પણ મન છે એટલે મન વિચાર તો કરશે જ, પણ મનના વિચારને એક જગ્યાએ તમે સ્થિર કરી દો. એક વસ્તુ ઉપર, એક પોઝિશન ઉપર, એક મંત્ર ઉપર, એક આકાર ઉપર, ગમે ત્યાં. જી, હા, બાકી બધાથી મનને ત્યાંથી દૂર કરી દો. આ સંગ દશા છે. એટલે અસંગ અને અલિપ્તમાં શું ફરક અંદરથી આવે? કોઈ પણ
અસંગ દશાનો મૂળ આધાર શું છે કે અંદરથી તમને કોઈની જરૂર ન પડવી જોઈએ. તમે તમારી રીતે આત્મનિર્ભર થઈને રહી શકો કે મને અત્યારે કોઈ જ વસ્તુની જરૂર નથી. એ રીતે તમારે અસંગ દશાને કેળવવાની કોશિશ કરવાની. તો અલિપ્ત અને અસંગમાં શું ફરક તો પછી સ્વામી? હા, અલિપ્ત અને અસંગમાં અલિપ્તની અંદર તમારી સામે વસ્તુ આવી છે એમાં તમારે આસક્ત નહીં બનવાનું, એ અલિપ્તતા છે. અને અસંગ દશા છે એટલે સહારો ન લેવો, સહાય પચખાન, જી એ અસંગ દશા છે. હવે આપણે બેઠા હોય તો આપણને ઠંડક જોઈએ, આપણને ટેકો જોઈએ, આપણને સરખું આસન જોઈએ, આપણને એકલા ન ચાલે, ગભરામણ થાય, કોઈ આજુબાજુમાં જોઈએ, આપણને અજવાળું જોઈએ, આવું જોઈએ, જે જોઈએ 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 છે એ બધો સંગ છે. કઈ જ ના જોઈએ, અનાસક્ત ભાવ આવે તો અસંગ દશા આવે. જી બરાબર છે? જી તહતી સ્વામી. અસંગ દશા કેળવાય તો પછી તમારામાં અલિપ્તતા આવે. જ્યાં સુધી સંગ છે ત્યાં સુધી લેપ છે. અસંગ દશા આવે એટલે અલિપ્તતા આવે, લેપ વયો જાય. સાતમું, અપ્રતિબદ્ધ વિહારી. આજે આપણો ટાઈમ થઈ ગયો છે, 4:45 થઈ. પછી અભયંકર બને એટલે અભયથી રે, કોઈનો ભય ન રાખે. પછી આકુરતા વ્યાકુરતાથી મુક્ત રહે. સંયમ, મોક્ષના લક્ષ્યને ભૂલે નહીં. વિવિધ પ્રકારના તપ વિશેષો કરે. સહજ સમાધિમાં રહેવાની કોશિશ કરે. આવા 12 પ્રેરણા છે. એમાંથી અપ્રતિબદ્ધ વિહારી, સહજ સમાધિ અને અભય ભાવ, આ 3 આપણે સમજવા છે. તો આ વાત આપણે અવસરે રાખશું. જી સ્વામી, આપની અનુકૂળતા. એટલે કોઈ પણ વસ્તુ, વ્યક્તિ કે કોઈ પણ પરિબળોથી બંધાવવું નહીં, એને અપ્રતિબદ્ધ વિહારી કહેવાય. ફરીથી સમજાવજો સ્વામી આ. હા, એક સરસ વાત મેં હમણાં વાંચી છે. ઉર્મિલાબેનને ખબર છે અતરાપીના ઓલા સારમઈનું. તો ઈ સારમઈની ઉપરથી અપ્રતિબદ્ધતાની બહુ સરસ વાત છે, પણ એ થોડીક સમજવા જેવી વાત છે. એટલે આજે સમજાવું તો મોડું થઈ જશે. હા, તો આ રીતે આપણું 7મું અધ્યયન પૂરું થાય છે. ખાલી આપણે 2-3 વિષયો સમજવાના છે. એ સમજ્યા પછી આપણે 8મું અધ્યયન શરૂ કરશું. બરાબર છે? જી ચંવાય મચ્ચા મીના કરમ ચકરમ પયા હીનમ વિનય હીનમ જોગ હીનમ ગોસ હીનમ છોટું દિનમ દુટું પડી છે મકાલે કહું સજાવું કાલે ન કહું સજાવું અસજાય સજાય એમ સજાય ન સજાય એમ. ભણતા ગણતા ચિંતવતા વિચારતા સુણતા સાંભળતા જ્ઞાનીઓના અનંત અનંત ભાવો છે, અનંત અનંત પર્યોગો છે, અનંત અનંત ગમા છે, અનંત અનંત નય છે, અનંત અનંત નિક્ષેપ છે, અનંત અનંત રહસ્ય છે, અનંત અનંત ખુલાસાઓ છે. આમાંથી કોઈ પણ ભાવ ભેદ નય નિક્ષેપ ગમા રહસ્ય ખુલાસાનું સ્ખલન છદમસ્ત ભાવે મારા બોલવામાં, કહેવામાં, સમજાવવામાં આવ્યું હોય, આપના સાંભળવા સમજવામાં આવ્યું હોય તો અરિયન સિદ્ધ કેવડી ગુરુ ભગવાન આપની સાક્ષીએ, આત્મા પરમાત્માની સાક્ષીએ તસ્મે છામી દુકડમ તમેવ સત્યમ તમેવ સત્યમ તમેવ સત્યમ નિસંકમ જમ જીનેહિમ પવેયમ. સેવમ બનતે સેવમ બનતે સેવમ બનતે દિવ્યેમી. હા, તો જ્યાં સુધી ઈચ્છા યોગ છે ત્યાં સુધી સંગ છે.
ચોઈસલેસ જીવન જીવો એ અસંગ દશાની ચાવી છે. સ્વામી ઈચ્છા પછી નિરોધ તપ કર્યા કરવાનું. હા, ઈચ્છા નિરોધ તપ કર્યા કરવાનું. ઈચ્છા નિરોધ તપ. પ્રાપ્ત સ્થિતિના આનંદ માનતા શીખવાનું. હે, સ્વામી અસંગ પોષીના દશાની ચાવી છે કે ચોઈસલેસ જીવન જીવો તો અસંગ દશા જલ્દી આવે. સહાય પચખાણ અને ચોઈસલેસ જીવન આ બે અસંગ દશાને પામવાના રસ્તા છે. સહાય સ્વામી પછાડમાં શું આંબેલના આવે? પછી હાજી, ગીતાભાઈ સાહેબ સાતામાં છો? હાજી, હા ભાવના સાતામાં બેઠું. હા, સાતામાં બધે સાતામાં છો? બેન સ્વામી સાતામાં છે ને. હા. હા, હવે આપણી તમારે સારું વાંચની. છે ને? હા હા, સારું છે. હા. વાંચની હા. સોમવાર મંગળવારે સવારે, સોમવારે બપોરે અને શુક્રવાર ને શનિવાર, આમ 4 દિવસની વાંચની છે હમણાં. તમે હા બુધવાર હા. કેમ બંધ કરી નાખ્યો? હા, બુધવાર કેમ બંધ કર્યો? તબિયત હમણાં થોડા દિવસ થોડુંક આરામ. મને થોડોક આરામ જોઈએ છે ને એટલા માટે. જી સ્વામી, આપની અનુકૂળતા. પણ શનિવારને બદલે બુધવાર રાખવો હોય, કોઈ શુક્રવારને બદલે બુધવાર રાખવો, ઈ પરિવર્તન કરવું હોય તો તમે લોકો વિચારી લેજો. બાકી આ બધું બરાબર છે. સોમ મંગળ, હા, શુક્ર અને શનિ, ચાલશે, બરાબર છે. બરાબર. બરાબર છે સ્વામી. મંગળવારે સવારે 7:30 થી 8:30 ને બાકી 3 દિવસ 3:30 થી બપોરે 4:30. સ્વામી આંબેલના પછખાણ આપો. હા, આયન બિલન તેવ્યમ પ્યારમ પચકેસનમ કાયમં ક્ષાયમં લેવા લેવેન ગીત સંસઠેનં પડુચ્ચ મુખેન કિત્ત વિવેકેન મહત્રાગારણં સ્વસમહૈવત્યાગારણં ગપ્પાણં ઋષિરે. આંબિલની ધન્યવાદ ઓળી ચાલે સ્વામી. છે. હા, ધન્યવાદ, ધન્યવાદ. નમો રિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વજ્રાયણં નમો લોહી સવસવણં ગુરુદેવની આજ્ઞા. શ્રી શ્રી ચદારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલીપનત્વતમો મંગલમ. ચદારી લોગુતમા અરિહંતા લોગુતમા સિદ્ધા લોગુતમા સાહુ લોગુતમા કેવલીપનત્વતમો લોગુતમો. ચતારી શરણં પ્રવજ્જામિ અરિહંતે શરણં પ્રવજ્જામિ સિદ્ધે શરણં પ્રવજ્જામિ સાહુ શરણં પ્રવજ્જામિ કેવલી પનત્તં ધમ્મં શરણં પ્રવજ્જામિ. 4 શરણા 4 મંગલ 4 ઉત્તમ. કરે જે નર ભવસાગરમાં ન બુડે તે સકલ કર્મનો આણયંત મોક્ષ તણા સુખ લય અનંત. ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય. સંસારમાં હિ શરણાચાર અવર શરણ નહીં કોઈ. જે નર નારી આદરે અક્ષય વિચલ પદવી હોય અંગુઠે અમૃત વસે. લબ્ધિ તણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સ્વામીજી ભગવાનને સમરીએ તો સદાય મન વાંછિત ફલદાતા, સદાય મન વાંછિત ફલદાતા. બોલો ભગવાન મહાવીર સ્વામી કી જય. પૂજ્ય ગુરુદેવ કી જય. બધા દીક્ષા ભણનારને તમારે ખૂબ જો ખૂબ સ્વામી. ધન્યવાદ. આપનો ધન્યવાદ ખૂબ ખૂબ આપનો. આભાર સ્વામી. ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ આભાર. સુખ સાતા માને ધન્યવાણીમાં. સ્વામી એકદમ